This conference will now be recorded. Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Ar-Rahmanir-Rahim. Maliki Yawmiddin. Iyyaka na'budu wa iyyaka nasta'in. Ihdinas siratal mustaqim siratal ladzina an'amta alayhim ghayril maghdubi alayhim waladdallin. Bismillahirrahmanirrahim. Allahu la ilaha illa huwal hayyul qayyum. La ta'khuzuhu sinatun wa la nawm, lahu ma fis samawati wa ma fil arz. من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. شكرا لله والحمد لله. شكرا لله والحمد لله. الحي 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 شاہ کریم الاکرم 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 پناہ یا مولا امان یا مولا 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 مشکل آسان یا علی مدد رسان یا علی مشکل آسان یا علی مدد رسان
या अली मुश्किल आसान, या अली मदद रसान, 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 या अली। शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह। या अली मदद नियामत साहिबा। शुक्रिया मौला अली मदद। आप मुझे सुन पा रहे हैं? जी। वंडरफुल। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या मौला मेहरबान मदद फरमा, मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा। नूर मौलाना शाह करीम हुसैनी हाजरी इमाम मदद फरमा, मदद फरमा। नवीन साहब इजाजत है, रिकॉर्डिंग हो रही है? जी। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આપણે મૌલાના નામથી શરૂ કરીએ. આજનું ફરમાન જે આપણે વાંચી રહ્યા છીએ એ મુંબઈનું ફરમાન છે. એપ્રિલ 7th 1924 નું ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે મોટા જમાતખાનામાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે મોમીનો સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે બધા મોટા કામવાળાઓ મૌલાનું લશ્કર છો. તમે છો તે કિલ્લાની અંદરનો લશ્કર છો અને બહારનો લશ્કર તમારા ઉપર હુમલો કરે તો તમને બચાવ કરવો જોઈએ. જો તમે હિંમત કરશો તો તમારી ફતેહ છે, કારણ કે તમે કિલ્લાની અંદર છો. અમો તમને મુશ્કેલીઓનું ફરમાન કરશું કે હવે અમને તમારી જરૂર પડશે. અમો તમોને ફરમાન કરીએ તે પહેલા તમે તૈયાર થઈ રહેજો. ક્યારે પણ આ ફરમાન થાય. બાઈઓને પણ આ ફરમાન કરીએ છીએ. બધા મોટા કામવાળાઓ માટે આ ફરમાન છે. તમો બધાને આ બાબતનું વિચાર કરવાનું છે. મુખી દાતુ ગ્વાદરવાળાને ફરમાવ્યું છે તે તમો બધા વાસ્તે પણ છે. પીર સદરદીન ઈરાનથી હિન્દુસ્તાનમાં આવી તમને બુધ કર્યો હતો. તે મુખી દાતુ અહીંથી ઈરાન તરફ જઈને મુરીદોને બુધ કરાવ્યો છે. તે ઘણું છે. બાદ દુઆ આશીષ આપી રવાના થયા. તો આ ફરમાન બહુ નાનકડું ફરમાન છે, પણ આના અંદર ઘણી ઊંડાણમાં ઘણી ચીજો ઇમામ આપણે દોરવણી આપી રહ્યા છીએ. તો આપણે એને સમજીએ કે મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બેતુલ ખ્યાલની મંડલીમાં જમાતખાનામાં મોટા કામવાળાઓની જે મંડલી હતી એ લોકોની મહેમાનીમાં આવીને આ ફરમાન એ લોકોને દીધું. અને મૌલા ફરમાવે છે કે તમે બધા મોટા કામવાળાઓ મૌલાનો લશ્કર છો. તો આપણે જાણીએ છીએ કે આ લશ્કરનો જે ટર્મ છે એ જ્ઞાનના અંદર, ફરમાનોના અંદર કે કુરાનના અંદર બરાબર દીધેલો છે. લશ્કર એવા મોમિનોને કહેવાય છે જે લોકોની ચાહત છે કે એ લોકો ઇમામના નૂરના કરીબ થાય, જે લોકોની ચાહત છે કે એ લોકો આગળ અને આગળ વધે, એ લોકો જ પોતાને લશ્કર જણાવે છે. જેવી રીતે દુનિયાના અંદર જે માણસોને આગળ વધવું હોય એ લોકો પોતાને ઉપર એક જિમ્મેદારી લે, એક દેહ બાંધે કે અમને આગળ વધવાનું છે, એના માટે અમને કુરબાની કરવાની છે, અમને ટ્રેનિંગ લેવાની છે અને અમે આમાં આગળ વધવાનું છે. એવી જ રીતે જે જમાતી ભાઈ બહેનો જે લોકોને રૂહાનિયતની તરક્કી જોતી હોય, જે લોકોને રૂહાનિયતમાં આગળ વધવું હોય, એ લોકો પોતે લશ્કરમાં આવે.
તો ઇમામ લશ્કરથી ફરમાવે છે કે તમે બધા મોટા કામ વાળાઓ મોલાનો લશ્કર છો. જો જમાત તો આખી છે, પણ જમાતના અંદરથી જેટલા મોટા કામ વાળાઓ છે એ લોકોને ઇમામ ફરમાવે છે કે તમે મારા લશ્કર છો. જ્યારે કોઈ મોટું કામ કરે ને, તો મોટું કામ કરવા વાળો કોઈ નાદાન નથી હોતું, મોટું કામ કરવા વાળો કોઈ બચ્ચું નથી હોતું. મોટું કામ કરવા માટે મોટું જીગર જોઈએ, મોટા ખ્યાલાત જોઈએ, મોટી આશાઓ જોઈએ, અને પછી એના ઉપરથી મોટી એવી કુરબાની પણ જોઈએ. તો મોટા કામ વાળાઓને મોલા લશ્કરનો ટાઇટલ આપે છે. પછી મોલા ફરમાવે છે કે તમે છો તે કિલ્લાની અંદરનો લશ્કર છો. હવે આ બહુ અચંબાવાળી વાત છે કે ઇમામ ફરમાવે છે કે તમે તો કિલ્લાના અંદરનો લશ્કર છો. એનું મતલબ એવું થયું કે લશ્કર બે જાતના છે. ઇમામના જે લશ્કર છે એ બે જાતના છે. એક એવો લશ્કર છે જે કિલ્લાના બહાર છે, અને બીજો લશ્કર એ છે જે કિલ્લાના અંદર છે. તો આપણે વિચાર કરીએ કે કિલ્લાના બહાર તો બધા એ લોકોને જોઈ શકે. જે લોકો લશ્કર કિલ્લાના બહાર હોય એ લોકો ગુપ્ત નથી હોતા. જે કિલ્લાના અંદર છે એ ગુપ્ત લશ્કર છે, જેને કોઈ જોઈ નથી શકતો. મતલબ શું કે કોઈ દુનિયામાં એને ઓળખે નહીં. એને મિસાલ આપણે એવી રીતે એવી લઈએ કે જ્યારે કોઈ મોમિને સાલિક બેતુલ ખ્યાલમાં દાખલ થાય છે તો તરત જ આપણે હાજરી મૌલાના જ ફરમાન જોઈએ તો ઇમામ એક વાત ઘડી ઘડી દોહરાવે છે, અને એ છે આજીઝી, હ્યુમિલિટી, કે આપણે જે છે બહુ હમ્બલ તરીકાથી પોતાને રાખવું છે કે આપણે બેતુલ ખ્યાલમાં તરક્કી કરી શકીએ. તો એક તરફ તો આપણી ચાહના કે આપણે બેતુલ ખ્યાલમાં આગળ વધીએ, અને પછી ઇમામનો આ ફરમાન કે તમે કિલ્લાની અંદરનો લશ્કર છો, એની એક માયના એવી થાય છે કે જે મોટા કામવાળાઓ છે ને એ લોકો એટલા ખામોશ હોય, એવા ગુપ્ત ઇમામના મોમિન હોય કે જે લોકોને કોઈ ઓળખની કે કોઈ ટાઇટલની કે કોઈ મોટાઈની કોઈ ચીજની લોકોને ચાહના નથી હોતી. કેમ કે એ લોકોના અંદર દિલના અંદર એવી આનંદ હોય છે કે અમે તો ઇમામના લશ્કરમાં છીએ, અમે મોટો કામ કર્યો છે, અને અમને કોઈ ઓળખે કે ના ઓળખે, અમારા કામને કોઈ તારીફ કરે કે ન કરે, કોઈને ખબર પડે કે ન પડે, અમે કિલ્લાના અંદરનો લશ્કર છીએ. કિલ્લાનો અંદરનો મતલબ શું થયો? જેને કોઈ જોઈ ન શકે. તો એક બીજી મને મિસાલ યાદ આવે છે કે કોઈ મોમિન માણસ હતો, એ ઘણું ઇમામની ખિદમત કરતો હતો, અને એવું થતું હતું કે એની બધી ખિદમતને બીજા જે માણસો હતા એને બહુ દુઃખ દેતા હતા, એની ખિદમતનો એને ક્રેડિટ નહોતા આપતા હતા, અને એને તકલીફ આપતા હતા. તો એક દિવસ એવું થયું કે મોમિન ભાઈનું દિલ એટલું દુખાણો, અને ઇમામને એ શિકાયત કરે છે કે યા મોલા, કે હું તને દેખાઉં છું, હું ક્યાં છું તારા માટે મોલા? મને તું જોવસ મારા પર શું વીતે છે, મારા પર શું તકલીફ થાય છે, તને ખબર પડે છે મોલા? ક્યારેક ક્યારેક એવા વિચાર આવે કે જ્યારે આપણે પર તકલીફ જ આવતી હોય ને આપણે ઇમામની ખૂબ સેવા કરતા હોય અને કોઈ ઓળખ ન હોય, કોઈ શાબાશી ન હોય, તો ક્યારેક ક્યારેક શૈતાનના વસવસા આવે ને દિલ દુખાય ને એકદમ એવું મૂંઝવણ આવે, તો પછી મોમિન શું કરે? મોમિન છે ને તે શું કરશે? ઇમામને શિકાયત કરશે. તો એ મોમિન ભાઈએ ઇમામને શિકાયત કરી કે મોલા તું મને જોવે છે બી, તને ખબર છે બી કે હું શું કરી રહ્યો છું? તો મોલા કહે છે જોવું છે તું ક્યાં છે? પોતાના કોટના જેકેટ છે ને એને ખોલીને દેખાડે છે કે તું ખબર છે ક્યાં? તું મારા દિલના, કેમ કે એનો ફોટો જેકેટના અંદર લાગેલો હોય છે ને, મોલા તું મારા દિલના કરીશ. આ એક મિસાલ છે એવા આજીઝ મોમિનની કે જે કામ કરતો જાય છે, અને ક્યારેક ક્યારેક દિલમાં એવું ખ્યાલ બી આવે ને કે મોલા તું મને જોવે છે કે નહીં, તને ખબર બી છે, તો પછી મોલા એને આશા, એને દીદાર દેવા માટે એના ખ્યાલના, એના ખાબના અંદર આવીને એને હિંમત દેરાવે. સ્ટોરી સંભળાવવાનું એવું હતું કે અહીંયા આપણે સમજવું જોઈએ કે જ્યારે ઇમામ એમ ફરમાવે છે કે તમે કિલ્લાની અંદરનો લશ્કર છો, જ્યારે અંદરના લશ્કર છીએ મતલબ આપણે ઓલરેડી ઇમામથી કરીબ થઈ ગયા. જ્યારે આપણે ઇમામથી કરીબ થઈ ગયા તો આપણને કોઈ ચીજની ફિકર નહીં કરવાની.
ઇમામની સેવા કરવાની, ઇમામના હુકમનું પાલન કરવાનું અને ઇમામની રહેમતમાં હંમેશા આપણે ભરોસો રાખવાનો. તો ઇમામ ફરમાવે છે કે તમે તો કિલ્લાની અંદરનો લશ્કર છો. પછી મૌલા ફરમાવે છે કે અને બહારનો લશ્કર તમારા ઉપર હુમલો કરે તો. કેટલી અજીબ વાત છે. આપણે એમ સમજતા હતા કે શૈતાન હુમલો કરે. લશ્કર લશ્કર તો જમાત છે. શું લશ્કર પણ હુમલો કરે? ઇમામના શબ્દ છે, પાછી વાંચું છું. ઇમામ ફરમાવે છે તમે બધા મોટા કામવાળાઓ મોલાનો લશ્કર છો. તમે છો તે કિલ્લાની અંદર લશ્કર છો અને બહારનો લશ્કર તમારા ઉપર હુમલો કરે તો તમે બચાવ કરવો જોઈએ. એવું બને કે જમાતના અંદર જ ક્યારેક તફાવત હોય, દેખાદેખી હોય કે હસદ હોય કે કોઈ બી ચીજની તકલીફ જમાતના અંદર જ હોય. પણ જે લોકો બેતુલ ખ્યાલની મંડળીમાં દાખલ થયા, જે લોકો મોટા કામમાં આવી ગયા, કેમ કે લોકો એમ કીધું કે અમને તો રૂહાનિયત જોઈએ, અમને તો નામ અને ટાઇટલ ને ઓળખ અને શોહરત અને તારીફ નથી જોતી, અમને તો તારા દીદાર જોઈએ. જ્યારે એક મોમિન માણસ એવા વિચાર કરે, એવા ખ્યાલ કરે તો થઈ શકે છે કે જે બહાર જે લોકો છે, જે જમાતના જ આપણા ભાઈ બહેન કે એ લોકોના દ્વારા શૈતાન આપણને તકલીફ આપે. થઈ શકે છે કેમ કે શૈતાન તો બરાબર ચોક્કસ જ બેઠો છે અને શૈતાન જે છે બાજી દેવા માટે તૈયાર છે. અને શૈતાન બી બે જાતના છે, એક ઇન્સી છે અને એક જી છે. ઇન્સાનના અંદર પણ દાખલ થઈને એ આપણે લોહી પીવા આવી જાય. તો કહેવાનો મકસદ એમ છે કે જે લોકો બહારના લશ્કર છે, આપણી જમાત, આપણા ભાઈ બહેન, આપણો ખાનદાન, આપણા ફ્રેન્ડ્સ, બધા જમાત અંદરની જ વાત છે. એ લોકો બહારનો લશ્કર છે અને થઈ શકે છે કે આપણા ઉપર હુમલો કરે. જ્યારે એવું બને, હુમલો કરે તો આપણને શું કરવું છે? પોતાનો બચાવ કરવો. હવે કેવી રીતે બચાવ કરવાનો? તો ઇમામ ફરમાવે છે જો તમે હિંમત કરશો તો તમારી ફતેહ. હિંમત ક્યારે ખપે? હિંમત ક્યારે આપણે જોઈએ? જ્યારે આપણને સબર કરવું, જ્યારે આપણે સબર કરવું પડે, બરદાશ્ત કરવું પડે કે જે લોકો આપણને તકલીફ આપી રહ્યા છે, એ લોકો કોઈ આપણા જ ભાઈ બહેન છે, તો આપણને સબર કરવાનું છે, હિંમત રાખવાની છે. તો ઇમામ ફરમાવે છે કે તમને ફતેહ થશે કારણ કે તમે કિલ્લાની અંદર ઇમામની આપણે હિફાજતના અંદર છીએ. જ્યારે આપણે કિલ્લાનો અંદરનો લશ્કર છે, ઇમામની હિફાજતના અંદર છીએ. તો આપણે આ ચીજ યાદ રાખવાની છે કે બેતુલ ખ્યાલ કોઈ નાની મંડળી નથી. ઇસ્મે આઝમ લેવું કોઈ નાની વાત નથી. આ મોટું કામ છે. જે લોકોએ મોટું કામ કર્યું છે એ લોકોની આશા પણ મોટી છે, એ લોકોના ટેસ્ટ પણ મોટા છે, એ લોકોની હિંમત પણ મોટી જોઈએ. તો ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે કે કિલ્લાના અંદરનું લશ્કર છો તો તમને ફતહ મળશે, પણ એના માટે તમને હિંમત ઘણી જોઈએ. પછી મૌલા ફરમાવે છે કે અમો તમોને મુશ્કેલીઓનું ફરમાન કરશું. હવે આ અલગ અજીબ વાત મૌલા ફરમાવે છે કે ઇમામ ફરમાવે છે કે જ્યારે મુશ્કેલી આવશે ને તમે ખબર કરશો, તમને ફરમાન કરશું. ઇમામ પોતે મુશ્કેલ કુશા છે અને આપણને ખબર કરશે? આ કેવી વાત છે? આ સમજ નથી. પણ જે લોકો એ સમજી શકે છે કે જે મોમિન જમાત કિલ્લાની અંદર મોટા કામવાળાઓ છે, ઇમામના ઇમામ પોતાની લશ્કરને જ કહેશે ને જ્યારે તકલીફ આવશે, કોઈ બીજાને તો નહીં કહેશે. પોતાના લશ્કરને જ ખબર કરશે કે આવી જાઓ, હવે જંગ થઈ રહી છે, લશ્કર તૈયાર હોવું જોઈએ. તો ઇમામ ફરમાવે છે કે અમો તમોને મુશ્કેલીઓનું ફરમાન કરશું કે હવે અમને તમારી જરૂર પડશે. મતલબ અહીંયા એવું થઈ ગયું કે અહીંયા ઇમામે ઘણી બધી વાતો આ લાઈનના અંદર કરી નાખી છે. પેલું એ કે ઇમામ જે બાદશાહ છે, જે શહેનશાહ છે, દુનિયામાં પણ કોઈ તકલીફ, કોઈ મુશ્કેલ આવે અને ઇમામને આપણની જરૂર પડે તો ઇમામ કહે છે કે સૌથી પહેલા હું તમને ખબર કરીશ.
તો ઇમામની આપણાથી એ ઉમીદો છે, એ એક્સપેક્ટેશન છે કે આપણે જે છે ઇમામ જ્યારે આપણે બોલાવે તો આપણે તરત લબ્બેક કરીને ઇમામની મદદ, જે બી ઇમામ આપણે હુકુમ કરશે આપણે તૈયાર હશું ને ઇમામની મદદ કરશું. તો કેવી અજીબ વાત છે કે આપણે શું મદદ કરશું? ઇમામે જે આપણને આપેલું છે એ જ આપણે એ ચીજને આપણે વાપરીને ઇમામ મદદ કરશું. અને જે સમજદાર હશે એ ચીજને સમજશે કે આ તો મોલાનું છે, મોલાની દીધું તો શું નવાઈ છે. નાદાન હશે એ તારીફ કરશે પોતાની. તો આમાં આ ચીજને સમજીને કે ઇમામ ફરમાવે છે કે જ્યારે મુશ્કેલી આવશે તો અમને તમને ખબર કરશું, હવે અમને તમારી જરૂર પડશે. તો ઇમામ ખબરગીરી કરે છે કે મને તમારી જરૂર પડશે, તમે તૈયાર રહેજો. જેવી રીતે દુનિયાના અંદર આર્મી હોય ને, લોકો હંમેશા પોતે ટ્રેનિંગમાં હંમેશા રહેતા હોય. કેમ કે ક્યારે નથી ખબર હોતી કે જંગ ક્યારે થઈ જશે. જ્યારે પણ જંગ થઈ, સુતેલા છો, બેઠેલા છો, ક્યાં પણ છો, બોડી એકદમ ફિટ છે અને તમે જંગમાં લડવા માટે તૈયાર છો. એવું નહીં કે ભાઈ જંગનો નકારો વાગ્યો પછી તમે તૈયારી કરવા જાઓ. ના ના ના, જંગનો જેવી રીતે નકારો વાગ્યો તમે દોડીને ગયા. ઇમામની આપણા સાથે એ એક્સપેક્ટેશન છે કે આપણે તૈયાર જ બેઠા છીએ. પછી ફરમાવે છે, અમો તમને ફરમાન કરીએ તે પહેલા તમે તૈયાર થઈ રહેજો. આપણાથી ઇમામની એક્સપેક્ટેશન્સ એ છે કે હુકુમ થાય ને એના પહેલા આપણે તૈયાર રહેવું છે. ક્યારે આપણે આ વિચાર કર્યું છે કે આપણને ઇમામ હુકુમ કરે કે હવે આ કામમાં તમે આવી જાઓ, તમે મારો લશ્કર છો, આપણે તૈયાર છીએ? જ્યારે ઇમામનો હુકમ આવશે તો આપણે શું બાનાબાજી કરશું કે આપણે બરાબર ચોક્કસ રેડી થઈને બેઠેલા હશું? આ ઇમામનો હુકમ છે અને આપણે હુકમના પાલનહાર છીએ, એના ફરમાનના આપણે ગુલામ છીએ. અને ઇમામનો આ હુકમ છે કે બેતુલ ખ્યાલા મેમ્બર્સને, ઓકે, જમાતની વાત નથી થઈ, બેતુલ ખ્યાલા મેમ્બરની વાત થઈ છે કે ઇમામ ફરમાવે છે કે અમને હું જ્યારે હુકમ કરું તો એના પહેલા તમને તૈયાર રહેવું જોઈએ. મતલબ મોમિન એટલો સમજદાર હોવું જોઈએ, એટલો હોશિયાર હોવો જોઈએ કે એને ખબર હોય કે મને મારા મોલાની કેવી રીતે ખિદમત કરવાની છે, મારા મોલાને શું મારી જરૂરત પડી શકે છે, કેવી રીતે હું પોતાના ટાઈમને પોતાને કેવી રીતે તૈયાર કરું કે ઇમામને મારી જરૂરત પડે. તો જ્યારે આપણે આ મુશ્કેલીઓની વાત કરી રહ્યા છે તો હિસ્ટ્રીમાં લઈએ ને તો પૈગંબર એવી વાતો કરતા હતા, કેમ કે ઇસ્લામ માટે જંગ થતી હતી, જહાદ થતો હતો અને ઇસ્લામ માટે જંગ કરવા માટે પૈગંબરના બધા સાથી જે હતા એ લોકો લડવા જતા હતા. આજના ટાઈમ પર તો કોઈ જંગ નથી, પણ આપણો ટાઇટલ તો લશ્કર છે. એમાં પણ ફરમાવે છે કે મુશ્કેલીઓ આવે તો તમે તૈયાર રહેજો અને હું તમને ભલામણ કરીશ, તમને જરૂર બતાડીશ અને તમે તૈયાર રહેજો. તો શું ઇમામ કોઈ જંગની વાત કરી રહ્યા છે? આપણને પાસે કોઈ વેપન હોવા જોઈએ, આપણે લડવામાં આવડવું જોઈએ? નહીં, કેમ કે જિહાદનો જે હુકમ છે એ ઇમામ દે ને ત્યારે થાય. ક્વેશ્ચન અહીંયા એ ઉભો થાય છે કે આજનો જિહાદ જે છે એ શું છે? આજનો જિહાદ જે છે એનો જે વેપન છે, એની જે તલવાર છે એ એકચ્યુઅલી પેન છે, ઇલ્મ છે. તો જ્યારે ઇમામ ફરમાવે છે કે હું તમને હુકમ આપું એના પહેલા તમે તૈયાર રહેજો, એનો મતલબ એ છે કે આજના ટાઈમના અંદર એવા મોમિન હોવા જોઈએ જે મોટા કામની સમજ રાખતા હોય અને ઇમામની ખિદમતના માટે તૈયાર જ બેઠા હોય. કેવી રીતે? જમાતની ઇલ્મના દ્વારા ખિદમત કરવા માટે, જમાતની ઇલ્મના દ્વારા ખિદમત કરવા માટે. એમ નહીં કે જ્યારે ઇમામ કહે કે હવે તમે ઇલ્મ આપો ત્યારે આપણે તૈયાર થાવ, પોતાને તૈયાર કરીએ. નહીં, ઇલ્મ લેવું અને ઇલ્મના માટે પોતાને તૈયાર કરવા માટે વર્ષો લાગે છે, વર્ષો લાગે છે. અને આ હાસિમ ઇમામનું ફરમાન છે કે કોઈ બી તમને ચીજમાં હોશિયાર થવું હોય તો તમને વર્ષો લાગે છે ને સ્ટડી કરવામાં, પોતાને હોશિયાર બનાવવા માટે. તો અગર આપણને આ ફરમાન વાંચેલું હોય, અગર આપણા અંદર ચાહના હોય કે આપણે તો તૈયાર બેસવાનું છે, ફરમાનબરદારી કરવાની છે, તો આપણે ઇમામના ફરમાને સમજીને પહેલેથી આપણે ખૂબ તૈયાર રહીએ. અને જ્યારે તૈયાર હોઈએ તો આપણે કામ બી શરૂ કરી નાખીએ. એનો મતલબ એવું થઈ ગયું કે ઇમામનો હુકમ પણ આવ્યો નથી અને જમાત જે છે એ ઇમામના હુકમને સમજીને વગર શબ્દના એ હુકમને સમજી ગઈ અને જમાત ઇમામની ખિદમત કરી રહી છે. તો ઇમામ કેટલા રાજી થશે? જો દુનિયાની આપણે મિસાલ, કોઈના બે ચાર બચ્ચા હોય એને ચારે બચ્ચાઓમાંથી એક બચ્ચું એવું હોય કે મા બાપ એને કંઈ પણ નહીં, એ મા બાપને જોવે, બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરે, અરે મારો બાપ હમણાં બેઠો છે, તરસ લાગી હશે તો તરત પાણી લઈને આવે, એને ઠંડી પડતી તો તરત બ્લેન્કેટ લઈને આવે. એક બહુ મામૂલી મિસાલ છે.
પણ બચ્ચા તો 4 છે, કેમ એકને આ બધી ચીજ સૂજે છે ને બીજા 3 નથી સૂજતી? એ લોકો રમે છે, એ લોકોને દેખાતું નથી. જે ધ્યાન પોતાનું વાપરશે અને ધ્યાનથી જોશે, સમજશે કે મારા બાપની કેવી ખ્વાહિશ છે, એવી રીતે એ બચ્ચા જેના અંદર આ ભાવના છે, ચાહત છે કે મને મારા બાપને રાજી કરવાનું છે, તકલીફ નથી આપવાની, એને ખુશ કરવાનું છે, એ પોતાને તૈયાર કરશે ને એ હુકુમ થવા પહેલા એ હુકુમનું પાલન કરશે. ઇમામ આપણથી એવી આશા રાખે છે કે આપણે જ્યારે મોટા કામમાં છીએ તો આપણે ઇમામના હુકુમના થવાના પહેલે આપણને તૈયાર રહેવું જોઈએ. તો અગેન આપણે શું તૈયાર છીએ? આપણે એમ જ્ઞાનમાં કેટલા આગળ છીએ? કેમ કે એક જ કમાઈ છે જે આપણે ભેગી લઈ જવાના છે. ના આપણા બચ્ચા, ના બાયડી કે ધણી, ના આપણા મા બાપ, ના આપણા દોસ્ત યાર, કોઈ પણ સાથ નહીં આવશે. ખબર છે શું સાથ આવશે? આપણું એલ્મ જ્ઞાન. જે આપણું એલ્મ જ્ઞાન છે એ આપણા સારા અમાલ છે એની જ આપણા સાથે આવશે. તો આપણે આખરતની કેટલી કમાઈ કરી છે, કેટલું આપણે એલ્મ હાસિલ કર્યું છે. પછી મોલા ફરમાવે છે કે અમો તમને ફરમાન કરીએ તે પહેલા તમે તૈયાર થઈ રહેજો, ક્યારે પણ આ ફરમાન થાય. ઇમામ કહે છે ક્યારે પણ હું ફરમાન કરું. તો આપણે સમજમાં આવી ગઈ કે આપણે તો આ ચીજની હવે તૈયારી કરવી છે કે ઇમામનું ફરમાન આવે એના પહેલે આપણે તૈયાર રહેવું જોઈએ. તો મિસાલના તौर પર આપણે જોઈએ કે જેવી રીતે કોવિડ આવી ગયો એકદમથી જમાત બધી ઘરના અંદર, કોઈના પાસે હવે કોઈને સમજ નથી હોતું, ગભરાહટ ને ડિપ્રેશન ને એન્ઝાયટી ને બધી જાતની વ્યાધિઓ શરૂ થઈ ગઈ. કેમ કે ખબર નથી હવે ટાઈમનો વપરાશ કેવી રીતે કરવાનો. અને એકદમથી અહીંયા ઝૂમ કે ગો ટુ મીટિંગ ને બધી ક્લાસીસ થવા માંડી. જે લોકોને શોખ હતો એ લોકો ઇલ્મમાં આવતા ગયા, ઇલ્મની ક્લાસીસ થતી ગઈ અને ખૂબ આપણે ઇલ્મ જ્ઞાનની વાતો કરતા હતા. કોવિડના દરમિયાન ઘણી વધારે ક્લાસીસ થતી હતી કમ્પેરેટિવલી આજના. શુક્ર છે કે ક્લાસીસ એટલી ઓછી નથી થઈ, જમાતના મેમ્બર્સના નંબર ઘટાઈ ગયા છે, પણ ક્લાસીસના નંબર એટલા નથી ઘટાણા. પણ જે લોકો આશિક છે, જે લોકો ચાહે છે, એ લોકો આ રસ્તાને એક વખત મળી લીધો, લોકોને પકડી લીધો, એ મૂકવાના નથી. પણ ખૂબ એક અજીબ ગરીબ ઇમ્તિહાન તરીકે આવ્યો કે ટાઈમને કેવી રીતે વાપરીએ. અને એકદમથી ખ્યાલ આવ્યો કે આ દુનિયા જેના પાછળ આપણે ગાંડાના જેમ દોડતા હતા, આ તો ક્યારે બી કોલેપ્સ થઈ શકે છે. જે છે એ હકીકત છે, મારો રૂહ છે, મારી zikr છે, મારી ઇબાદત છે. અને એકદમથી જમાત જે લોકોને દિલના અંદર ચાહના હતી એ લોકો ઇલ્મ જ્ઞાનમાં આગળ અને આગળ વધવા માંડ્યા. અને એવી જ રીતે આપણી મુલાકાત થઈ છે. તો શુક્ર મૌલાનો કે એક તરફથી એક ઇમ્તિહાન આવ્યો હતો અને પણ આનો ફાયદો આપણને એવો થઈ ગયો કે આપણે બધાની મુલાકાત થઈ ગઈ. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાની રહેમત છે આપણા ઉપર. પછી મૌલા ફરમાવે છે બાઈઓને પણ આ ફરમાન કરીએ છે. હવે અહીંયા ઇમામ વાંચે છે ને આપણા ખ્યાલ કે જ્યારે એમાં મુશ્કેલીની વાત કરે છે, તૈયાર થવાની વાત કરે છે, તો બાયુને એવું લાગે નહીં આ તો માણસો માટે ફરમાન છે ને, માણસો તૈયાર રહે, આપણે થોડી વરી કરવાની છે. મને લાગે છે નહીં, બાઈઓને પણ આ ફરમાન કરીએ છે. તો ભાઈ હોય કે બાઈ હોય કોઈ ફરક નથી, હુકુમ એક બરાબર છે, પાલન હુકુમનું બી એક બરાબર થવાનું છે. કેમ કે કોઈ બાઈ હોય એની રૂના માટે કોઈ ભાઈ છોડાવવા માટે નહીં આવશે, અને કોઈ ભાઈ હોય તેના સાથે કોઈ બાઈ છોડાવવા માટે નહીં આવશે. પોતાના રૂની તો આપણે પોતાની જિમ્મેદારી છે, તો પોતાની રૂને પોતે જ છૂટાડવાનું છે. તો ઇમામનું ફરમાન છે કે બાઈઓને પણ આ ફરમાન કરીએ છીએ. બધા મોટા કામવાળાઓ માટે આ ફરમાન છે. તો આ મોટા કામની જે મજલસ હોય એમાં બચ્ચા નથી હોતા, જવાન માણસો જોઈએ. તો બધા જિમ્મેદાર છે, અકલમંદ છે, દુનિયામાં કાંઈક સમજ લઈ લીધી છે કે દુનિયાની જિંદગીમાં કેવી રીતે જીવવાનું છે, અકલ છે, ફેસલા કરવાની સમજ છે, દુનિયાવી અકલ તો છે જ. તો મૌલા ફરમાવે છે કે આ બધાએ મોટા કામવાળાઓને ફરમાવે છે તમો બધાને આ બાબતનું વિચાર કરવાનું છે. ઇમામ જોએ છે ને આપણી હાલત, તો શું કહે છે ઇમામ? હોમવર્ક આપે છે, અસાઇનમેન્ટ આપે છે. તમે બધાને આ બાબતનું વિચાર કરવાનું છે. શું વિચાર કરવાનું છે? કે કેવી રીતે ઇમામ આપણને કોઈ મુશ્કેલી આવશે તો આપણને ખબર કરશે. અને શું ખબર કરશે કે મને તમારી જરૂર છે. તો આપણે ક્યારેય એવું વિચાર કર્યું છે કોઈ મોટી મજલિસ, ફિદાઈની મજલિસમાં આપણે ફરમાન સાંભળતા હોય કે ઇમામ કહે કે મારા ફિદાઈને હું મોકલું. ત્યારે આપણે આ ફરમાન વાંચ્યા કે બેતુલ ખ્યાલની મંડીના અંદર બી આ જિમ્મેદારી ઇમામ નાખે છે કે જ્યારે કોઈ મુશ્કેલી આવે અને મને તમારી જરૂર પડે તો હું તમને પુકારીશ. તો આપણે રેડી છીએ
અને પછી મોલા કહે છે હું ફરમાન કરું એના પહેલા તમને તૈયાર રહેવું જોઈએ. અને પછી કહે છે કે બાઈઓને પણ આ વાત કરીએ છીએ, ભાઈઓને નહીં, બાઈઓને પણ આ વાત કરીએ છીએ. બધા જેટલા પણ મોટા કામમાં છે. હવે અહીંયા આપણને એક વિચાર કરવું પડશે કે આપણે કહીએ કે આપણી તો ઉંમર 50 વર્ષ કે 60 કે 70 કે 80 વર્ષની થઈ ગઈ છે. હવે ઇમામ આપણને તો નથી વાત કરતા, આપણે તો હુકુમ નથી કરતા. સાંભળજો ઇમામના શબ્દ, બધા મોટા કામવાળાઓ માટે આ ફરમાન છે. ઉંમરની કોઈ એક્સક્યુઝ નહીં ચાલશે. કેટલી પણ ઉંમર હોય, ઇમામનું આ ફરમાન છે, આપણે તૈયાર રહેવું પડશે. તો ઉંમર જે છે એ આપણો કોઈ એવો શું કહેવાય છે વીટો કાર્ડ નહીં હશે કે આપણે બચી જશું, નહીં. આ ફરમાન આપણને ઇમામે આપી દીધા. મોટા કામમાં આપણે પોતાની મરજીથી દાખલ થયા. જ્યારે આપણે પોતાની મરજીથી દાખલ થયા તો આપણે પોતાની મરજીથી ફેસલો કર્યો કે આપણને કેવી રીતે પોતાની નિંદરની કુરબાની કરવાની છે. નિંદરની કુરબાની કરવા સાથે ઇમામના બધા ફરમાન જે છે આપણને દોરવણી આપે છે. અને ઇમામ આપણને અહીંયા હોમવર્ક આપે છે કે તમે બધાને આ બાબતનો વિચાર કરવાનો છે. તો બધાને કેટલી બી ઉંમર હોય, કોઈ 18 વર્ષનો કે 22 વર્ષનો કે 50 કે 80, બધાને આ બાબતમાં વિચાર કરવાનો છે. તો ક્યારે આપણે આ વિચાર કર્યો છે? જ્યારે આપણે ઇમામ એવી રીતે કહે કે ભાઈ તમારી મને જરૂર પડી શકે છે, તો કોઈ એમ કહેશે નહીં, આ તો મોટી મજલિસમાં હોય ને, જે લોકો વધારે ઊંચા હોય ને, વધારે પૈસાવાળા હોય ને, મોટી મજલિસમાં જાતે ને એ લોકો માટે છે. નહીં. બેતુલ ખ્યાલની જે સૌથી પહેલી મજલિસ છે, પણ સૌથી મોટી જિમ્મેદારી જે છે એ પહેલી મજલિસના જે અંદર છે. એ લોકોને પણ ઇમામ ફરમાવે છે કે મને તમારી જરૂર પડશે તો તમે તૈયાર રહેજો. હું કહું એના પહેલે તમને તૈયાર રહેવાનું છે. તો આ આપણને બધાને ઇમામે આ હોમવર્ક આપ્યું છે કે આપણે બધાને આ બાબત ઉપર વિચાર કરવાનું છે. પછી મોલા ફરમાવે છે, મુખી દાતુ ગ્વાદર વાળાને ફરમાવ્યું છે તે તમો બધા વાસ્તે પણ છે. હવે અહીંયા ઇમામ એક મુખીનું નામ લે છે. જો કડીથી કડી મલાવવાની છે, આપણે સમજવાનું છે. ઇમામ શું કહે છે કે મુખી દાતુ જે ગ્વાદરના હતા, ઇમામ ફરમાવે છે કે એના માટે પણ આ જ ફરમાન છે. પછી ઇમામ દાખલો દે છે આપણા પીરનો, પીર સદરદીન. પીર સદરદીન કેટલા મોટા પીર હતા. જેટલા ઇન્ડિયા, પાકિસ્તાન, આફ્રિકાના જેટલા ઇસ્માઇલી હશે, એ લોકો કહેશે અમે પીર સદરદીને ઇસ્માઇલી બનાવેલા. ઇન્ડો પાકમાં એ ટાઈમ ઉપર ઇસ્માઇલી બનાવેલા. ઇમામ પછી પીર સદરદીનની મિસાલ દઈને શું ફરમાવે છે કે પીર સદરદીન ઈરાનથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા. પીર સદરદીન જે છે એ અરેબિક વાંચતા હતા, ફારસી બોલતા હતા. એને ગુજરાતી, કચ્છી, સિંધી આ કોઈ જબાન નહોતી આવતી. પણ એ આપણા સાથે રહીને, આપણી ભાષા શીખીને આપણને આપણી ભાષાના અંદર તાલીમ આપી. પણ પોતે ઈરાનથી હતા. ઇન્ડિયામાં પેદા, હિન્દુસ્તાનમાં પેદા નહોતા થયા. ઇમામના હુકુમનું પાલન કરવા સાથે એ પોતે પોતાનું દેશ, પોતાનું ઘરબાર મૂકીને હિન્દુસ્તાનમાં રહેવા આવી ગયા હતા. શું ફરમાવ્યું ઉપર ઇમામે? કે અમે ફરમાન ફરમાવીએ તેના પહેલે તમે તૈયાર રહેજો. ક્યારે પણ આ ફરમાન થાય. મિસાલ આવી ગયા આપણા સામે પીર સદરદીન. પીર સદરદીને શું કર્યું હતું આપણા માટે? આપણને ઇલ્મ દીધું હતું. તો આપણે આજે જ્યારે ઇમામ સુલતાન વચ્ચે આપણે ફરમાન વાંચીએ, ઇમામ ફરમાવે છે કે તમે ચાહો તો પીર પૈગંબર બની શકો છો. તો આપણે શું એટલી ઇલ્મની દોલત કમાવેલી છે આજના ટાઈમના અંદર કે અગર ઇમામનો હુકમ આવે કે આપણે આ જમાતને તાલીમ દેવાની છે, આપણા પાસે છે એટલી તાલીમ? આપણે મહેનત કરેલી છે? ઇમામ આપણને જે મિસાલ આપે છે પીર સદરદીની, ક્યાં પીર સદરદીન, આપણે ક્યાં કમજોર, કોઈ ચીજ જ નથી આપણા પીરના સામે. પણ ઇમામ આપણને એ મિસાલ આપે છે. શું કહે છે કે પીર સદરદીન ઈરાનથી હિન્દુસ્તાનમાં આવીને તમને બોધ કરાવ્યો હતો, તેમ મુખી દાતુ અહીંથી ઈરાન તરફ જઈને મુરીદોને બોધ કરાવ્યું છે. હવે આ વિચાર કરો, મુખી દાતુ જે ગ્વાદરથી અહીંયા મુંબઈના અંદર હતા, એને ઇમામ ઈરાન મોકલે છે. હવે ઈરાનની લેંગ્વેજ પર્શિયન કે અરેબિક હોય, ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છી કે કોઈ ન હોય. તો શું ઇમામને એક્સપેક્ટેશન થઈ મુખી દાતુથી કે એ જઈને ઈરાનમાં તાલીમ આપે? મુલ્ક પણ બદલાવાનો ઇમામ હુકમ દઈ શકે છે અને તાલીમ દઈ શકે છે. આ બધું ઇમામ ક્યારે પણ આપણે આ હુકમ દઈ શકે છે. શું આપણે
આ ચીજની બુધ છે, આ ચીજની સમજ છે. તો આ ફરમાન જોઈએ તો આપણે બહુ નાનકડું ફરમાન છે, પણ હવે આપણે આખું ફરમાન કડીથી કડી મલાવીને સમજીએ આપણે કે જે લોકો બેતુલ ખ્યાલમાં છે એ લોકો ઇમામના લશ્કર છે. અને અહીંયા બે જણાઓની મિસાલ આપણને આપવામાં આવી છે, મુખી દાતુની અને પીર સદરદીનની. મુખી દાતુ પાસે પીરનો ટાઇટલ નથી, થઈ શકે છે ગુપ્તનો ટાઇટલ હોય, આપણે તો ખબર નથી, કેમ કે પીર સબઝાલીને આખી જિંદગી ઇમામે ટાઇટલ ન આપ્યું, મરવા બાદ આપ્યું. અને પછી ઇમામ કોઈને મરવા બાદ બી ટાઇટલ ન આપણે નથી જાણતા કે એ લોકો કયા દરજ્જા ઉપર હતા. પણ કામ જો અક્કલને હલાવો અને આપણે જોઈએ, પીર સદરદીને ઈરાનથી હિન્દુસ્તાન મોકલ્યા હતા, મુખી દાતુને હિન્દુસ્તાનથી ઈરાન મોકલ્યા હતા. કેમ બે વાત એક ભેગી કરી હતી? અને એ જ કામ કે જે પીર સદરદીન ઈરાનથી આવીને હિન્દુસ્તાનમાં બોધ કરાવ્યો હતો, એવી રીતે મુખી દાતુ હિન્દુસ્તાનથી ઈરાન જઈને બોધ કરાવે છે. તો શું ફરક છે લોકોના દરજામાં? આપણે વિચાર કરવાનો છે. તો ઇમામ કેટલી બધી વાતો આપણે અહીંયા સમજાવી રહ્યા છે કે ઇમામ કોઈને ટાઇટલ આપે કે ન આપે, પણ ઇમામ જ્યારે એ લોકોના કામની વાત કરે છે તો આપણા અક્કલના દરવાજા ખુલી જવા જોઈએ. પછી ઇમામ આપણે કહે છે કે જો પોતા તમને તૈયાર રહેવાનું છે, ક્યારે પણ હુકમ આવશે. અને પછી ઇમામ આપણને એ બી સમજાવે છે કે તમે જે છે ને એ સ્પેશિયલ છો. કેવી રીતે? કે તમે છે ને કિલ્લાના અંદર છો, તો તમે જે છે હિફાજતમાં છો, તમે આગળ છો, તમે મોટા કામમાં છો, અને પછી બહારનો લશ્કર તમને હુમલો કરે, બહારનો લશ્કર, આપણી પોતાની જમાત, આપણી પોતાની ફેમિલી, આપણું પોતાનું જ આસપાસમાં જેટલા જે લોકો છે એ પણ આપણા પર હુમલો કરે તો તમને પોતાનો બચાવ કરવો આવવું જોઈએ. એવી અક્કલ, એવી સમજ હોવી જોઈએ કે પોતાની કમાઈને લૂંટાઈ નહીં નાખતા, પોતાની તરક્કીને ખરાબ નહીં કરી નાખતા, પોતાને બહુ સાવચેતીમાં રાખજો. ગુસ્સો, આ બધી જેટલી બીમારી છે, હસદ કે જેટલી બી અહંકાર, આ બધું છે, આ બધા જેટલા હુમલા થાય આપણા ઉપર તો આપણે પોતાને સંભાળીને રાખવાનું છે, કેમ કે આપણે તો કિલ્લાની અંદરના છીએ. અને પછી કિલ્લાની અંદર જે લોકો છે, ઇમામ પોતાની એક્સપેક્ટેશન્સ કહે છે કે જ્યારે મુશ્કેલીઓ આવશે તો હું તમને જરૂર ખબર પાડીશ અને તમને તો તૈયાર રહેવાનું છે. અને પછી દાખલો આપે છે આપણે કે જો આ બે હસ્તીને તમને દાખલો આપું છું કે એ લોકો તૈયાર હતા અને એ લોકો ઇમામની ફરમાનબરદારી કરતા પોતાના મુલ્કને છોડીને બીજા મુલ્કમાં આવીને તાલીમ દીધી હતી. તો આખો બેતુલ ખ્યાલનો ફરમાન જે છે શેના માટે છે? જો બેતુલ ખ્યાલના જે લોકો મોમિનીન છે ને એ લોકોને સમજ છે કે ઇસ્મે આઝમ શું છે, ઇબાદતની અહેમિયત શું છે. એ સમજના હોવા વજહથી સમજ છે એટલે જ ઇમામે એ લોકોને અંદર કબૂલ કર્યા. ક્યાં કબૂલ કર્યા? કિલ્લાની અંદર. હવે ઇમામ જે કિલ્લાની અંદર છે એ લોકોને સમજણ આપે છે કે જો તમે આ ચીજને સમજી ગયા છો કે સુખની કુંજી ઇબાદત છે, ઇબાદતમાં બેસવાનું છે, ઇબાદતમાં સુવાનું નથી, ઇબાદતમાં ધ્યાન દેવાનું છે. પછી ઇમામ એના આગળની વાત કરે છે અને ઇમામ શું કહે છે? તમે બધાને આ બાબતમાં વિચાર કરવાનું છે કે કેવી રીતે ઇમામ આપણા બધાથી ઈચ વન ઇન્ડિવિજ્યુઅલી બધાથી એક્સપેક્ટેશન્સ રાખે છે કે જ્યારે એ ભોગ દેવાનો ટાઈમ આવ્યો, એવી મુશ્કેલી આવી, એવું ઇમામનો હુકમ આવ્યો, તો આપણે શું તૈયાર છીએ? જેવી રીતે મુખી દાતુ તૈયાર હતા, જેવી રીતે પીરે કામ કર્યું જમાતના માટે. ચલો પીરને જેમ આપણે કામ નથી કરી શકતા તો આપણે કહીએ ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો સહી, કાંઈક તો કરીએ. પણ એ કાંઈક કરવા માટે આપણને પોતાની તૈયારી કરવાની છે. એ તૈયારી શું છે? એ તૈયારી એ છે કે પોતે પોતાની રૂહને ઇલ્મ આપીએ, આપણે પોતે કસડી લઈએ અને ઇલ્મ હાસિલ કરીએ. જ્યાં સુધી આપણે ઇલ્મના માટે સિરિયસ નહીં થશો, જ્યાં સુધી આપણે પોતાનો ટાઈમનો ભોગ જે છે ઇલ્મના માટે નહીં આપશો, તો આપણે ઇમામની ફરમાનબરદારીમાં નથી. આપણે કિલ્લાની અંદર તો દાખલ થયા, પણ કિલ્લાની અંદર રહેવાના માટે જે કન્ડિશન્સ હોય ને, જો કોઈ કન્ટ્રીના અંદર આપણે કહીએ કે આ કેનેડિયન સિટીઝન છે તો એને આ કરવું પડશે, આ કરવું પડશે અને આ કરવું પડશે, તો જ તમે કેનેડિયન સિટીઝન તમે થઈ શકો, વરના તો તમે નથી રહી શકતા, તમે પાછું જવું પડશે. તો હર કન્ટ્રીના અંદર જ્યારે આપણે રહેતા હોય તો એની એક્સપેક્ટેશન્સ હોય કે તમે આ બધી કન્ડિશન્સ છે ને એ પૂરી પાડશો તો તમે આ કન્ટ્રીના અંદર એના ફાયદા તમે ઉપાડી શકો છો. એવી જ રીતે બેતુલ ખ્યાલની મંડળી જે છે
જે લશ્કરની મંડળી જે છે એના અંદર બી એક્સપેક્ટેશન છે, કન્ડિશન છે. એ અગર કન્ડિશન્સને આપણે પાળશું તો આપણે અંદરના કિલ્લાના અંદર રહી શકશું. અગર આપણે એમ નથી કરતા તો એની હાલત એવી થઈ ગઈ કે આપણે મોઢું છુપાવવું પડશે. જ્યારે પોલીસ આવે ને ચેક કરવા કે તમારા પાસે સિટીઝનશીપનો કાર્ડ છે તો બધા ભાગતા હોય કે નહીં હું તો ઇલીગલ છું ભાઈ. એક મિસાલ છે કે ચૂકતા હોય કે ઇમિગ્રેશનનો મારો જે સ્ટેટસ નથી મળ્યો. તો કેવી વાત છે ને કે દુનિયાની મિસાલમાં આપણે આ બધી સ્ટોરી સાંભળેલી હશે, પણ આપણે આંખો બંધ કરીને વિચાર કરીએ કે આવી હાલત આપણી રૂહાનિયતમાં થઈ જશે તો આપણે શું કરશું, ક્યાં ભાગશું, ક્યાં છુપના ક્યાં ઢૂંઢના મેરે જીવ જે પીર આપણે સમજાવે છે, પછી ક્યાં જાશું, શું જવાબ આપશું? એમ કહેશું કે મારી એટલી ઉંમર હતી, એમ કહેશું કે નહીં મારો ખાનદાન હતો, એમ કહેશું કે નહીં હું તો બહુ બિઝી હતો. શું બાનું શું કાઢશું આપણે? તો પાછું ફરમાન વાંચીએ છીએ. હવે મને લાગે છે હું વાંચીશ તો તમને બધું બરાબર સમજી જશો. સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે બધા મોટા કામવાળાઓ મોલાનું લશ્કર છો. તમે છો તે કિલ્લાની અંદરનો લશ્કર છો અને બહારનો લશ્કર તમારા ઉપર હુમલો કરે તો તમને બચાવ કરવો જોઈએ. જો તમે હિંમત કરશો તો તમારી ફતેહ છે, કારણ કે તમે કિલ્લાની અંદર છો. ફતેહ મળશે કેને? જે લોકો પાસે હિંમત હશે. કેમ? કિલ્લાની અંદર છે. અમો તમને મુશ્કેલીઓનું ફરમાન કરશું કે હવે અમને તમારી જરૂર પડશે. અમો તમોને ફરમાન કરીએ તે પહેલા તમે તૈયાર થઈ રહેજો. ક્યારે પણ આ ફરમાન થાય. બાયોને પણ આ ફરમાન કરીએ છીએ. બધા મોટા કામવાળાઓ માટે આ ફરમાન છે. તમે બધાઓને આ બાબતનું વિચાર કરવાનું છે. મુખી દાતુ ગ્વાદરવાળાને ફરમાવ્યું છે તે તમે બધા વાસ્તે પણ છે. સાંભળો આ વાત. મુખી દાતુ ગ્વાદરવાળાને ફરમાવ્યું છે તે તમો બધા વાસ્તે પણ છે. પીર સદરદીન ઈરાનથી હિન્દુસ્તાનમાં આવીને તમને બુધ કરાવ્યો હતો તેમ મુખી દાતુ અહીંથી ઈરાન તરફ જઈને મુરીદોને બોધ કરાવ્યો છે. તે ઘણું છે. બાદ દુઆ આશીષ આપી રવાના થયા. સવાલ પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો બહુ ક્લિયર છે આ ફરમાન. આમાં કાંઈ કચાશ નથી આપણી સમજના અંદર. મને નથી લાગતું કે કોઈ કચાશ છે. આ પાછું વાંચું છું કે આપણે સમજે. મુખી દાતુ ગ્વાદરવાળાને ફરમાવ્યું છે તે તમો બધા વાસ્તે પણ છે. તો આપણે હમણાં સુધી જે વાત કરી કે ઇમામ આપણને પીરનું કામ આપવા ચાહે છે, બધાને વાસ્તે છે. આ ઇમામ જ્યારે ગાદી ઉપર બેઠા ને તો બહુ મોટો માજીઝો થયો છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી પર બેઠા, ઇમામે અનાઉન્સ કર્યું કે આ એન્ડ ટાઈમ છે, આ ક્યામતનો ટાઈમ છે. આ ટાઈમ બહુ અજીબ ગરીબ છે. રહેમત છે અને ઇમ્તિહાન પણ છે. કેમ કે દુનિયાનો જોર ખૂબ વધી ગયો છે. પણ જે લોકો અક્કલથી આ ચીજને સમજશે તો એ સમજી શકશે, જોઈ શકશે કે ઇમામની ચાહત છે કે આપણે બધાએ એકો એક જણા પોતાને તૈયાર કરીએ કે પીર જેવો કામ કરીએ. પાછું વાંચું છું, કોઈને શક હોય, કોઈને દિલમાં એવું લાગતું હોય કે આ કેવી રીતે આ વાત કરે છે. મુખી દાતુ ગ્વાદરવાળાને ફરમાવ્યું છે તે તમે બધા વાસ્તે પણ છે. પીર સદરદીન ઈરાનથી હિન્દુસ્તાનમાં આવીને તમને બોધ કરાવ્યો હતો તે મુખી દાતુ અહીંથી ઈરાન તરફ જઈને મુરીદોને બોધ કરાવ્યો છે. તે ઘણું છે. બાદ દુઆ આશીષ આપી રવાના થયા. આ 1924 નું ફરમાન છે. ઇમામ 1885માં ગાદી ઉપર બેઠા અને આપણે ફરમાન ગોતી શકીએ છીએ કયા વર્ષનું ફરમાન છે જ્યારે ઇમામ આપણે સમજાવે છે કે તમે પીર પેગમ્બર બનવા ચાહો તો તમે બની શકો છો. ફાસ્ટ ફોરવર્ડ હાજરી ઇમામનો જમાનો અને હાજરી ઇમામ આપણને બધાને દાઈનો ટાઇટલ આપે છે. દાઈના બાદ શેનો ટાઇટલ આવે છે? તો આ બધી કડીથી કડી મલાવવાનું છે અને ખૂબ વિચાર કરવાનું છે અને ગિરિયાઝારી કરીને ઇમામથી એવી હિંમત માંગવાની છે કે મોલા તારી દોરવણી જ્યારે સમજ પડે છે તો ડર પણ લાગે છે. કેમ
કે આટલા વર્ષ આટલો ટાઈમ નથી નાખ્યો જેવી રીતે પોતાની તૈયારીમાં નાખવો જોઈએ છે. પણ જ્યારે જાગ્યા ત્યારે સવાર, જ્યારે જાગ્યા, આજે જાગ્યા છે, આજે જ આપણે કમર બાંધી લેવાની, પોતાને લશ્કર બનાવી લેવાનું અને ખૂબ મહેનત આ કામ ઉપર કરવાની છે. ખૂબ મહેનત. કેમ કે આપણે ખબર નથી કે ક્યારે બોલાવો આવશે. જ્યારે બોલાવો આવશે આપણે શું તૈયાર હશું? કેવો બોલાવો? દુનિયાબાને ઇલ્મ દેવા માટે બોલાવો કે આપણે 100 વર્ષ પૂરા થયા એ બોલાવો? કોઈ પણ બોલાવો આવશે, ક્યાં છુપાશું? શું મોલાને મોઢું દેખાડશું? એટલે પીર આપણે ભલામણ બી આપી ને, ક્યાં છુપના ક્યાં ઢૂંઢના મેરે જીવ કો. તો આપણે શું જાગી ગયા છે? આ એક ફરમાન છે બેતુલ ખ્યાલનો. અડધો પેજ નથી, પણ આમાં કેટલી બધી ઇમામે આપણને સમજ આપી દીધી છે. યા મોલા મદદ કરજે મોલા. સફર મુશ્किल હઝર મુશ્किल, તને બધી ખબર મુશ્किल મોલા, હમારી તું મદદ કરજે. આમીન યા રબ્બલ આલમીન. શુક્ર लिल्लाह वल्हम्दुलिल्लाह. जी काली मदद। मौला अली मदद। कौन से फरमान नंबर था ये फरमान है 34 पेज नंबर पे है, नंबर नहीं है। अगर आपको बुक चाहिए तो नवीन साहब आपको दे सकती है। ये अप्रैल 7 1924 मुंबई का फरमान है। पेज 34 पे मिडल पार्ट पे ये फरमान है। अप्रैल 7 1934 24 ओके, थैंक यू जी थैंक शुक्रिया। यू। Subhanallah, subhanallah. मुंबई Niyamat मुंबई ना फरमान है, राइट? जी ओके, थैंक यू, सॉरी। Subhanallah, subhanallah. There were just few words, questions actually. What does hamla means and killa means and fateh means? Oh, I wish okay. So hamla means to attack. If they were to attack you, Mola is giving us example, right? That you are all inside of a castle. Killa means castle. Okay. So when we are in Baitul Khayal, we are inside the castle. Castle of Imam. Baitul Khayal, it's a special house, right? We all understand Baitul Khayal, Khayal ka ghar. But remember, like for example, if you were to recall our older Jamaat Khana, I recall like Garden Jamaat Khana, for example, right? That Baitul Khayal Mandli will be on the topmost, you know, and very few people will be going there. It's a Baitul Khayal, and Imam, whenever he would come, he would stay there. So it's a special status. So Imam is using this allegory of a castle, that you all are within that castle, and you are my Lashkar. But then there are Lashkar who are outside the castle. He uses the term castle, Lashkar. Those Lashkar which is inside the castle, you are inside, and then there is a Lashkar who is outside. Those who are outside the castle, they can attack you. When they attack you, you should be able to protect yourself. You should have patience. If you were to have patience, if you have the courage, you should be able to succeed. Fateh meaning victory, success. Did I cover everything? Ji. Shukr. Subhanallah, subhanallah. Friends, if you have any other questions, you can come forward, unmute, and you can ask. Kali Madat Niyamat Ben. Mulali Madad. Sorry, I have somewhere to go, so I've got a few minutes. For first time I hear this Farman, it's so deep. અને એમાં હ્યુમિલિટી શીખાડે છે મોલા બાપા. અને ખર્ચે શાહ કરીમ શું કહે છે કે મને યાદ આવે છે કે લર્ન ઇવન ઇફ યુ આર ઓલ્ડ યુ લર્ન, નંબર 1. અને બીજો એ શાહ કરીમ કહે છે કે મને લીડરશિપ જે ખપે છે ને એ લાઇટમાંથી ખપે છે. So this is where you are leading us to, right, Nemat Ben? I mean, it's Mola's Shabd. Mola is leading us. Yeah, but this is what this Farman means, right? Yes, it does. It does. You're right. Yes, you're understanding the format. Yes. We all Yeah, need to have the knowledge so we can get towards the recognition of Imam. When we have recognition of Imam, then only we yes. can help our friends, our Jamaati members, our family to give them the recognition of Imam. Without the recognition of Imam, there is no progress. So, but there was another thing that Mola Bapa કે તમારામાં હિંમત હોવી જોઈએ.
So Yes. here કઈ જાતની હિંમતની મોલા કહે છે અહીંયા? Because there are many types of himmat, right? This is a special himmat that we need. Okay, if that's how, all right. Himmat is courage, right? So we do Yes. all show courage when we deal with worldly life, right? આપણે દુનિયામાં હોઈએ અને શું મિસાલ લઉં હું, સિમ્પલ મિસાલ, બચ્ચું નાનું હોય એને બહુ હિંમત કરવી પડે ને સ્કૂલ જવું પડે, નો બી દિલ થતું હોય તો બી જવું પડે. અને આપણે જ્યારે અડલ્ટ થઈ ગયા હોય, ફોર એક્ઝામ્પલ લેટ્સ સે આપણે કોઈ બિઝનેસ શરૂ કર્યું હોય, કોઈ જોબ શરૂ કરી હોય અને બહુ તકલીફ બી થતી હોય, પણ આપણે હિંમત કરીને આપણે એ બધા તકલીફને બરદાશ્ત કરીને આપણે એ પોતાને જોબ ઉપર કન્ટિન્યુ કરે કે બિઝનેસ કરે ને તો આપણે સક્સેસ મળે, રાઈટ? Yes. કેટલી બી તકલીફો આવે. એવી રીતે જ્યારે આપણે રૂહાની તરક્કી ચાહતા હોય ને આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થાય અને આપણા અંદર સુસ્તી હોય તો પછી ફાયદો નહીં આપશે. તો Yes. જ્યારે આપણે સવારનું ઉઠવાનું છે એનો મતલબ એ થઈ ગયું કે આપણે કુરબાની કરીને, નીંદની કુરબાની કરીને ઉઠીને ઇબાદત કરવાની છે. પણ આપણે સમજી ગયા છે, આ ગ્રુપ સમજી ગયું છે કે ઇબાદત ક્યારે નહીં થશે, ધ્યાન ક્યારે નહીં લાગશે અગર 23 કલાક આપણે ખોટા કામ કરતા હશું, આપણા વિચાર ખોટા હશે, અગર આપણે ઇલ્મ, જ્ઞાન, ઇબાદત, zikr, ઇલ્મથી દૂર હશું, ગેરવજારીથી દૂર હશું તો આપણે 24 કલાક ફાયદો નહીં થશે. એવી જ રીતે જ્યારે આપણે ઇસ્મે આઝમની અહેમિયતને સમજી ગયા છીએ, આપણે પોતાનો દરજ્જો સમજી ગયા છીએ કે આપણે કિલ્લાની અંદર છીએ અને બહારના જે લશ્કરવાળા છે એ લોકો આપણા પર હુમલો પણ કરે છે, તો એવી હિંમત જોઈએ જેનાથી આપણને અક્કલ આવે અને સમજ આવે કે પોતાની કેવી રીતે પ્રોટેક્શન કરવાની છે. એના માટે આપણને ઇલ્મ જોઈએ. કેનાથી પ્રોટેક્શન? ઇન્સી શૈતાન અને જીન્ની શૈતાન. ઇન્સી કે શૈતાન જે માણસ રૂપ લઈને આવે આપણી ફેમિલીના અંદર, આપણા જમાતના અંદર, આપણી જોબના અંદર, આપણા બિઝનેસના અંદર, આપણા ફ્રેન્ડ્સના અંદર, આપણા બચ્ચાઓના અંદર, કેના અંદર બી શૈતાનનું રૂપ લઈને આવે, આપણને એ Yes. ઇલ્મથી સમજ હોવી જોઈએ કે આપણે કેવી રીતે એને ફેસ કરવાનું. અને જીન્ની શૈતાન વિચાર, દિલના અંદર વિચાર આવે, દેખાય નહીં આપણે પણ વિચારમાં આપણને શક આવે, આ ઇલ્મ સાચો છે કે નહીં, આ ઇલ્મ સાચો છે કે નહીં, આ વાત એવી કરે છે આ સાચી છે કે ખોટી છે, ખબર નહીં આ ક્યાંથી આવી વાતો કરે છે, એવા શક આવે ને. શક ક્યાંથી આવે? શૈતાનથી આવે, દેખાતું નથી પણ વિચારની ફોર્મના અંદર આપણા અંદર આવે છે. તો જ્યારે એક મોમિને સાલિકને સાચા રસ્તાની ખબર પડી ગઈ તો એ શૈતાનની બાજીને એ તોડીને હિંમત કરતા કરતા પોતે આગળ વધશે, પોતે ઇલ્મ જ્ઞાનની ચોપડીઓ વાંચશે, ઇલ્મને શીખશે, વધારે આગળ જઈને ઇલ્મને શીખશે. અને કેવા ઇલ્મે, શું ઇલ્મે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ છે ઇમામની શનાખ્તને હાંસલ કરશે. ત્યારે જ એ સમજી શકશે કે શું મતલબ છે કે અમે કિલ્લાની અંદર છીએ. કેમ કે હર જગ્યા ઉપર દરજા છે. આ જ ફરમાનના અંદર આપણે જ્યારે જોયું કે લશ્કર છે તો લશ્કર કિલ્લાની અંદર પણ છે, કિલ્લાની બહાર પણ છે. હવે કિલ્લાની અંદર કોઈ હોય અને સુસ્તી કરતો હોય તો એનો દરજ્જો એના બરાબર નહીં હશે જે સુસ્તી ન કરતો હોય. મતલબ શું? કે હર જગ્યા ઉપર દરજા છે. આપણે પોતે હિંમત કરીને આપણે કન્સિસ્ટન્ટ બરાબર રીતે પોતાને આગળ વધારીએ તો જ આપણને ફતેહ મળે, આપણે સક્સેસ મળે. જી. Another point that came out, નિયામત બેન, is હમણાં સુધી કે અમે અંદરના કિલ્લામાં છીએ. So અમે અંદરના કિલ્લામાં છીએ તો we are protected by મોલા બાપા, and so it is so important કે ઘણા વખત અમને બહારની તકલીફ આવી જાય છે ને અમે કમજોર થઈ જઈએ છીએ. But if we are strong from inside, so we will be able to understand કે outsideની આફત આવે છે, but I can handle it. Definitely. That came very, that I didn't understand before. So that is કે અંદર છે, protected already છે, but we have to do more so we can, that હકીકત આંખ્યું મળી જાય, નહીં? Ameen. Yes, exactly. Niamat Okay, thank Saiba. you. Shukran. Yali Madat Niamat Saiba. Molali Madad. Yes, shukran. Amina. Yes, your explanation is fantastic. I just have a point to add. Mola Bapa says when, like you're talking about, when you're being attacked from outside or trouble comes, not to get annoyed. And if we have the ilm and we take Mola's name before we answer and rebuke the person who's attacking, Mola Bapa himself will tell us from within how to answer.
Amin. Definitely. No doubt about it. Shukr Maula. Malai Madad. याली मदद नेमत साहिब राबिया Malai बहुत Madad अच्छा Rabia. बहुत डीप फरमान है और बहुत अच्छा है Shukr. कि ये नॉलेज आज मिला हमको ये Amin. थैंक यू और मौला आप लोग को दीन और दुनिया में सुखी सलामत आबाद रखे मौला Amin. सेवादारियों की सेवा कबूल करे और Amin. मौला वेलो पदारी तो जो जाहिर व बातुनी नूरानी दीदार नसीब करे Amin. बहुत सीरियस डीप फरमान है Ameen. I think Zebun Ben ka his hand up, so please unmute. Zebun Ben, आप कुछ बोल रहे हैं? आपका hand up है? Zebun Ma was sending me hearts. I did see her hearts. Okay, I shukran. don't. Shukr Maula. Yeah. Okay, and then friends of comments says like a lot of shukrana, may Mola keep us all strong and courageous. Amin. Shukran lillah walhamdulillah. So we end here. Thank you, Niamat Saiba. Thank you, friends. याली मदद Yali थैंक Madad. यू Thank you, friend. नवीन साहिबा थैंक यू सो मच मौला आपकी भी सेवा मौला कबूल करे Amin. और Amin. सबके सब एडमिनिस्ट्रेशन Amin. Amin. Yali Madad. Yali Madad. Ameen. Yali Yali Madad. Madan, thank you. Yali Madad. you thank you so much Yali Madad.